કોઈ માણસો એમ કહે કે તુલસી પત્ર મહાદેવને અર્પણ ન થાય. કોને કહ્યું ભાઈ તમને? શંકરજીને જેટલા બિલોપત્ર વહાલા છે એટલા તુલસી પત્ર મહાદેવને વહાલા છે. આમાં બ્રહ્મા બોલે છે. મેં યુટ્યુબમાં કોઈની ડોક્યુમેન્ટરી સાંભળેલી કે તુલસી શિવજીને ન ચડાવાય. કેવા મૂર્ખ માણસો હોય છે. બ્રહ્મા બોલ્યા છે તુલસી પત્ર મહાદેવને ચડાવો. ભક્તિ મુક્તિ. અર્ક પુષ્પ એટલે અર્ક એટલે સૂર્ય, સનફ્લાવર, સૂર્યમુખીના પુષ્પો શંકરને ચડાવો. મહાદેવને વાલા છે. આ ધરતી પરના દરેક પુષ્પો શિવને ચડાવવામાં આવે છે. જે પૂજાનું નામ છે પુષ્પ પૂજા. હવે એક વાત બહુ સરસ આવે છે, ભૂલી જાવ એ પહેલા. જે પોતાના હાથથી ચંદન ઘસીને શિવજીને ચંદનનો લેપ કરે છે તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે, તેને ઇન્દ્ર પણ હરાવી ન શકે. જો કે આપણે કોઈને હરાવવો નથી, પણ એટલું સામર્થ્ય તેને પ્રાપ્ત થાય છે. તેથી હાથથી ચંદન ઘસો અને શિવજીને ચંદનનો લેપ કરો. શ્વેત ચંદન, કેસરયુક્ત ચંદન, રક્તવર્ણ ચંદન, કોઈ પણ ચંદન મહાદેવને ચડાવી શકાય છે. કોઈ માણસો એમ કે કંકુ ભગવાનને ન ચડે. અરે શિવને જેટલી શમશાનની ભસ્મ વાલી છે એટલું જ શંકરને કંકુ વાલું છે. અરે શંકરની પૂજા હળદરથી થાય, હળદરનો લેપ થાય છે. વરાજો પૂર્ણમાં જઈને જયારે કરે છે એક જ વાર, પણ આ શિવની પૂજા તો રોજ કરી શકાય છે. હળદરનો લેપ કરે ભગવાનને, કામનાઓની પૂર્તિ થાય છે. એ શિવ પૂજાનો મહિમા છે ભાઈ. કંકુ મહાદેવને ચડે, આદરથી ચડે. કારણ કે શિવના દરબારમાં તિરસ્કાર નથી, સ્વીકાર છે. કોઈ તિરસ્કાર નહીં. અરે વનના પાંદડાઓથી શંકરની પૂજા થાય, ઝેરીલા પુષ્પોથી શિવની પૂજા થાય છે. જે પૂજાનું નામ છે પુષ્પ પૂજા. ત્યારબાદ એક પૂજાનું નામ છે ધાન્ય પૂજા. અલેગ ધન ધાન્યથી શિવની પૂજા થાય. કઈ રીતે? ભગવાનને શુદ્ધ જલથી સ્નાન કરાવવાનું, સુગંધિત દ્રવ્ય નહીં. કપડાથી ભગવાનને લૂછી નાખ, કોરા કરવાના. ત્યારબાદ એક ધાન્ય લેવાનું, ઘઉં તો ઘઉં, ચાવલ તો ચાવલ, મગ તો મગ, તલ તો તલ. ભગવાનને પૂરા ધાન્યથી ઢાંકી દેવાના. પછી ભગવાનને આરતી કરવાની, પરિક્રમા કરવાની, પ્રણામ સાષ્ટાંગ દંડવત કરાવી અને એ ધન લઈ લેવાનું, ધાન્ય લઈ લેવાનું. લઈ શાલિગ્રામ શિલા સંગત સર્વયાતિ પવિત્રતામ. ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવીને એ ધાન્યમાંથી પ્રસાદ બને છે. લિંગ ઉપર ચડેલી વસ્તુ આપણને લેવાનો અધિકાર નથી. એ અધિકાર તપોધન બ્રાહ્મણોને હોય છે. એક બ્રાહ્મણો આવે, જેનું નામ તપોધન છે. શિવાલયમાં એ પૂજા કરતા હોય તપોધન બ્રાહ્મણ. તપોધન જાતિ આખી આવે છે. અને તપોધન બ્રાહ્મણોનો શિવપુરાણમાં મહિમા છે કે ક્યારેય તમને શિવનું દર્શન કરવા ન જઈ શકો, પણ તપોધન બ્રાહ્મણનું જો દર્શન થઈ જાય તો શિવે વચન આપ્યું છે કે તારું દર્શન એ જ મારું દર્શન. આ તપોધનનો મહિમા છે. અન્ય કોઈ શિવાલયની પૂજા સ્વીકારવી નહીં. પહેલી ને અંતિમ પૂજા તપોધન બ્રાહ્મણો કહે છે, કરે છે. અન્યથા કોઈ ન સ્વીકારવી. તપોધનોનો અવસર આપો, એનો મહિમા અધિક છે. અને તપોધન બ્રાહ્મણ બાદ આદિ જગદગુરુ શંકરાચાર્યના આદેશ અનુસાર દસનામાની નમો નમઃ. જે દસનામ ગોસ્વામી છે, ગિરિપુરી ભારતી, જે હું દસનામ છું, હું ગિરી છું, અતીત છું. મારી પરંપરા શંકર ભગવાનની પૂજા છે. એ ભગવાન શિવની પહેલી અંતિમ પૂજા કરે, લિંગ ઉપર ચડેલી વસ્તુ એ લઈ શકે છે. પરંતુ કોઈ પણ એ પ્રસાદ લેવો હોય, લિંગ ઉપર અર્પણ કરેલી વસ્તુ, ખાદ્ય, ફળ, ફૂલ, દ્રવ્ય, તો એ લઈ અને ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવો. ત્યારબાદ કોઈ પણ માનવ ખાઈ શકે, લઈ શકે છે. આ ધાન્ય પૂજાનું વર્ણન શિવપુરાણમાં બહુ જ વિસ્તારથી છે. ત્રીજી પૂજા ધારા પૂજા છે. જે વસ્તુની ધાર થાય. જલધારા કર્તવ્યમ હિ. જલધારા કરવી એ માનવ માત્રનું કર્તવ્ય છે. જે શિવને જલધારા નથી કરતા એ પ્રકૃતિના ઋણમાં રહે છે. તેથી આ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાનને જલધારા અર્પણ કરવી. દૂધની ધારા, ઘીની ધારા, પંચામૃતની ધારા, શહેદની ધારા, ફલોના રસની ધારા, જેને ધારા પૂજા કહેવાય. ધારા પૂજાને આપણે અભિષેક કહીએ છીએ. દૂધની, પંચામૃતની, ઘીની, ફલોના રસની આ બધી ધારાઓ ન કરી શકો તો દરેક ધારાઓનું પુણ્ય એક ધારામાં સમાયેલું છે. ભક્તિને મુક્તિનું દાન કરનારા શંકર, જેને ગંગાજલ ચડાવો તો બધી ધારાઓનું ફલ પ્રાપ્ત થાય. તેથી તમે જો કોઈ હરિદ્વાર, કોઈ ઋષિકેશ, કોઈ ઉત્તરકાશી, કોઈ ગંગોત્રી કે ગૌમુખથી જલ લાવે, ગંગા જલ, અને 12 જ્યોતિર્લિંગોને ચડાવે. કોઈ રામેશ્વર જઈને ચડાવે, કોઈ ગંગાજલ લાવી ને પોતાના ગામમાં જે ભગવાનનું શિવાલય હોય તેને ગંગાજલ ચડાવે છે. શિવની પૂજા ગંગાજલથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે. તેથી ગંગાજલ મહાદેવને ચડાવવું, બધી ધારાઓનું ફલ પ્રાપ્ત થાય. જે કોઈ ભગવાન શંકર, પાર્વતી, ગણેશ અને કાર્તિકેય આ 4 દેવતાઓનું ધ્યાન કરે, 4 દેવતાઓની પૂજા કરે છે. આપણે ગણેશની પૂજા કરીએ છીએ, શંકર ભગવાન પાર્વતીની પૂજા કરી, પણ કાર્તિકેયને તો આપણે ખબર નહીં, ભૂલી ગયા. શંકર ભગવાનના મોટા દીકરા સ્કંદ, જેને 6 મુખ છે,
ષડાનંદ છે, ભગવાન કાર્તિકેય છે. ભગવાન કાર્તિકેયને સાથે રાખવાના છે આપણે. ભગવાન કાર્તિકેય, ભગવાન ગણેશજી, શંકર પાર્વતી, ચારનું જે ધ્યાન કરે, એ ચાર દેવતાઓની પૂજા કરે. તદ વદામિ યથાશ્રુતમ યત ફલ લભતે ભક્ત્યા. કેવું ફળ મળે છે? તો કે એને સંસારના દરેક સુખની પ્રાપ્તિ થશે. અત્ર ભુક્તમખિલમ સૌખ્યમ પૌત્ર પૌત્રાદિ શુભમ. સંસારના દરેક સુખ તેને પ્રાપ્ત થશે. તેને આંગણે પુત્ર, એમને આંગણે પુત્ર પૌત્ર અને સૌનું શુભ થશે. તતો યાતિ મહેશસ્ય લોકમ સર્વ સુખાવયહમ. સંસારના દરેક સુખોને ભોગવી એને ઘેઘૂર વડલો મૂકી લીલી વાડી છોડીને એ વડીલ ભગવાન મહાદેવના લોકમાં લોકમ સર્વ સુખાવયહમ તતો યાતિ મહેશસ્ય. શંકરજીના લોકમાં એ સુખપૂર્વક જશે. અને જ્યારે એવો પરમ શિવ ભક્ત, મહાદેવનો ભક્ત મહાદેવના લોકમાં જ્યારે જાય છે, ત્યારે એ ભગવાન શંકરનો ભક્ત ચાલતા ચાલતા નહીં જાય. ભગવાન તેના માટે વિમાન મોકલશે અને દિવ્ય વિમાનો બેસાડી અને એ શિવ ભક્ત શિવલોકમાં જશે. અને જ્યારે શિવલોકમાં પ્રવેશ કરીએ ત્યારે રુદ્ર કન્યા, શંકરની દીકરીઓ રુદ્ર કન્યાઓ ગાયનો સાથે, વાદ્યો સાથે, ગીત સંગીત સાથે એ મહાદેવના ભક્તનું સ્વાગત કરશે. અને મહાપ્રલય સુધી તેને શિવલોકની અંદર શિવના પરિજનો સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થશે. આવું શિવપુરાણમાં ગાયું ગાય. તેથી શિવ સાધના, શિવ ઉપાસના, ભગવાનની ભક્તિ કરે. બ્રહ્માના દેવો વિષ્ણુને કહે છે કે વિષ્ણુ ભગવાન, અમારે પ્રશ્નો કરવા છે. જ્યારે વિષ્ણુ કહે બ્રહ્મા બોલો, દેવો તમે પણ બોલો, ત્યારે દેવોને બ્રહ્મા કહે છે કે વિષ્ણુ ભગવાન એ કહો તમે. આટલો મોટો વૈભવ મળ્યો છે, એટલા મોટા મોટા સુખ અમને મળ્યા છે, આ સુખ અમારી પાસે રોજ રહેવા જોઈએ. દરેક માણસ એવું વિચારે કે નહીં, આ સુખ જે મળ્યું છે રોજ આપણી પાસે રહેવું? કોણ નથી વિચારતો? જે મળ્યું છે પદ, પદવી, સુખ, સંપત્તિ, એ નિત્ય અમારી પાસે રહે. એના માટે અમારે શું કરવું જોઈએ? અને જીવનમાં કોઈ દુઃખ આવે તો દુઃખોનું કેવી રીતે નિવારણ થઈ શકે? અમારે શું કરવું જોઈએ? આપ બોલો. હવે વિષ્ણુ ભગવાન બોલે. આ શ્લોક વિષ્ણુના મુખમાંથી પ્રગટ થાય. શ્રોતા કોણ છે? દેવતાઓ. કોણ શ્રોતા છે? બ્રહ્માજી. બોલે છે કોણ? ભગવાન વિષ્ણુજી. સ્વયં વિષ્ણુ બોલ્યા. સાંભળો બ્રહ્મા દેવો, સેવનીયો સદા. નિરંતર સેવન કરો ભગવાન શંકરનું, નિરંતર સેવા કરો ભગવાન શંકરજીની, ભગવાન મહાદેવની. વિષ્ણુ ભગવાન કહે છે ભક્તિ ભવ પરા. એ જે કોઈ હૃદયથી ભગવાન મહાદેવની ભક્તિ કરે છે, નતે દુઃખસ્ય ભાજના, તેને દુનિયાનો કોઈ દુઃખ સ્પર્શ ન કરી શકે. નતે દુઃખસ્ય. જેના હૃદયમાં, જેના ચિત્તમાં, જેની વાણીમાં ભગવાન શંકર છે, જેની જીવવા પર મહાદેવનું નામ છે, જેની વાતમાં શિવ છે, ભાવ સ્મરણ હે, જે નિરંતર શિવનું સ્મરણ કરે છે, તેના માટે વિષ્ણુ ભગવાન બોલ્યા છે નતે દુઃખસ્ય ભાજના, તેને કોઈ પણ દુઃખ સ્પર્શ ન કરે. હવે વિષ્ણુ ભગવાન જે કાંઈ કહે એ તો સ્વીકારવું જોઈએ ને. મિથ્યા વચન તો ન હોઈ શકે વિષ્ણુના. સ્વયં વિષ્ણુ બોલે છે જે કોઈ બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે એને ભગવાન ક્રમશઃ કૃપા કરે છે. પહેલા તો વિદ્યા આપે છે અને ત્યારબાદ પર્યાપ્ત માત્રામાં ધન આપે છે, ઓછું નહીં. સુંદર ભુવન આપે છે, સુંદર ભુવનની શોભા મધુર બોલનારી ભાર્યા આપે છે, એમને ઘરે પુત્ર, એમને ઘરે પૌત્ર, અને સૌના જીવનમાં શાંતિ. આ ક્રમશઃ શંકર આપે છે. અને જે બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે તેની કામનાઓની પૂર્તિ કરવા માટે દુનિયામાં તેને ભટકવું ન પડે. અને વિષ્ણુ ભગવાને દેવોને એમ કહ્યું કે સાંભળો દેવો, બ્રહ્મા સાંભળો, આ દુનિયાના પરોપકારીમાં પરોપકારી માતા પિતા એને સમજવા, જે માતા પિતા પોતાના બાળકોને શિવ ભક્તિનું દાન કરે છે એનાથી મોટા કોઈ પરોપકારી માતા પિતા ન હોય શકે. જરૂર તમારા દીકરાઓને મોબાઈલ આપો, પણ તમારા દીકરાઓનું મંગલ કરવું હોય તો મોબાઈલ સાથે એક માળા પણ આપજો. કે બેટા વધારે નહીં, પણ પંચાક્ષર મંત્રને એક માળા તારે કરવાની. સવારમાં સ્નાન કરી ભગવાનની સામે બેસી હૃદય બરોબર માળા રાખીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દરેક મંત્રો તો કોઈ ગુરુઓ પાસેથી લેવા પડે છે, પરંતુ પંચાક્ષર મંત્ર કોઈ સદગુરુ પાસેથી ન તમે લ્યો તો પણ આ મંત્ર માનવ માત્ર જાપ કરવાનો અધિકારી છે, કારણ કે શિવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. દરેકમાં પોતાના બાળકને એક રુદ્રાક્ષની માળા આપે, લે બેટા આજથી ઓમ નમઃ શિવાય જાપ કરવાનો. અને દુનિયામાં મોટામાં મોટી કોઈ સદગુરુ હોય તો આપણી માં જ હોઈ શકે છે. માથી મોટી સદગુરુ કોણ? પણ આપણે તો બીજી જગ્યાએ માથા ભટકાવા જતા, ભટકાવા જાય, પગે લાગવા કોઈ જાતું જ નથી. માં મોટી સદગુરુ છે.
તેથી માતા પિતાને પ્રાર્થના, જો બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ આપણે જોવું હોય તો તેને શિવ ભક્તિ આપો, મહાદેવની ભક્તિ આપો છો. જે બાળકો બાલ્યવસ્થાથી શિવ ભક્તિનો સ્વીકાર કરે છે તેના જીવનમાં કોઈ દુઃખની અણસાર પણ ન આવે, કારણ કે શંકર દરેક દુઃખને હરનારો દેવ છે. દેવોના દુઃખને હરે છે, ઋષિમુનિઓ, માનવ માત્રના દુઃખને હરનારો શંકર છે. ક્રમશઃ શંકર ભગવાન આપે છે વિદ્યા, પર્યાપ્ત માત્રામાં ધન, સુંદર ભુવન, ભુવનની શોભા, ભાર્યા, ભાર્યા એટલે પત્ની. કેવી પત્ની મળે શંકરના ભક્તને? મધુર બોલનારી, મીઠું બોલનારી પત્ની મળે. અને જે બહેનોને મધુર બોલવાની આદત હોય એ સામાન્ય નારી ન હોઈ શકે, એ દેવલોકમાંથી ઉતરેલી સાક્ષાત દેવી હોઈ શકે છે. જે બહેનોને મધુર બોલવાની આદત હોય તેના માટે છે. જોકે તમે તો ડાયા માણસો છો, આપને સૌને ન જ કહેવાય મારે, પણ મધુર બોલો. ઘરમાં સારું ફર્નિચર વસાવવાથી સુખ મળે કે ન મળે ખબર નથી, પણ સારા નેચરથી જરૂર સુખ મળે છે. આપણો સ્વભાવ સારો હોવો જોઈએ, મધુર સ્વભાવ હોવો જોઈએ. આ તો સવારે જાગો તો તોબડો ચડાવીને બેઠી હોય મોઢું, સાંજે તમે ઘરે જાવ તો મોઢું ચડાવીને બેઠી હોય. એમ થાય કે આ લગ્ન શા માટે કર્યા છે, એવું ઘણા પુરુષોને થાય. શા માટે? હસતું મુખ રાખો ભલામણ, હસતા રહો. અને જે માણસ જીવનમાં આનંદ મેળવી શકતો નથી એ માણસ જીવતો એ મરેલો સમજવો તેને. અરે શાંતિ અને આનંદ તો દુનિયાની જરૂરિયાત છે ભલામણ. હવે જીવનમાં શાંતિ અને આનંદ ન હોય તો જીવન જીવવું શા માટે જોઈએ? અને એના માટે જિંદગી આખી વલખા મારીએ છીએ આપણે. તેથી સ્વભાવ આપણા થોડાક સારા હોવા જોઈએ. આટલી મોટી સંખ્યામાં તમે કથા સાંભળો છો, હું તમને બહુ દિલથી કહું છું, તમારાથી માળા થાય કે ન થાય, ભાડમાં જાય ન થાય તો માળા, પણ આથી મધુર બોલવાની શરૂઆત કરો, આપોઆપ તમને માળા કરવાની ઈચ્છા થશે કે હાલ હવે ભગવાનની માળા જપ કરી લઉં. કારણ કે મધુર બોલવાથી માણસ પ્રફુલ્લિત બને છે. પિતૃ મોક્ષાર્થે લગભગ ભાગવત કથાઓ થતી હોય છે, પણ મોક્ષનો દેવ કોણ? મોક્ષનો દેવ શંકર છે. પિતૃ મોક્ષાર્થે તમે શિવ કથા કરો તો સારું છે. શિવ પુરાણમાં તો એમ કહ્યું કે જેના ઘરમાં શિવનું ભજન થાય એનો એક પિતૃ નહીં, હજારો પિતૃ શિવલોકને પ્રાપ્ત થાય છે. એ શિવનો મહિમા છે. તો શિવનું નામ લેવાથી પિતૃઓની ગતિ થતી હોય તો શું આંગણે શિવમાં પણ કથા કરવાથી પિતૃઓની સદગતિ ન થઈ શકે? પણ એક આમાં ચાલુ બસ આપણે પિતૃ મોક્ષ તો ભાગવત કથા જ થાય. ભાગવત કથાનો વિરોધ નથી કરતો, મને બહુ ગમે ભાગવત કથા, મારે કરવાની છે હજી. એટલે મારે પોતાને કરવાની નથી, મારે કોઈ સારા વક્તાની કથા બેસાડવી છે. ભાગવત કથા મને બહુ ગમે. ભાગવત કથા, રામચરિત માનસ તો અતિ પ્રિય આપણને હોઈ શકે, 18 પુરાણો પ્રિય હોઈ શકે આપણને, પણ શિવ મહાપણ તો એટલે વાલું છે કારણ કે મારી પરંપરા શંકર છે, મારી પરંપરા શિવ છે. હું અતીત છું, દસનામ છું, ગિરિપુરી ભારતી, ઉતારે શંકરની આરતી. તેથી શિવ મહાપુરાણ. તેથી બહુ જ હૃદયથી બિરદાવું છું પ્રજાપતિ રાણપરા પરિવાર, નારાયણભાઈના પરિવારને, કે જેમને એક નવી દિશા દેખાડી. નકર ધાર તો ભાગવત કથા તમે ન કરી શકો ભાઈ, ભાગવત કથા બેસાડી શકો છો, પણ નહીં તેને પસંદગી કરી કે મારે તો મહાદેવની કથાનું આયોજન કરવું, મારે તો શંકરજીની કથા બેસાડવી છે. તેથી ખૂબ હૃદયથી આદર કરું છું નારાયણભાઈ તથા ઉર્મિલાબેનનો અને એમના દીકરાઓ, એમની પુત્ર વધુ ને એના ભાઈઓનું. આમ તો 6 ભાઈ ને તમે, નારાયણભાઈ ને 6 ભાઈ, આમ ભાનડા કેટલા? 9 ભાનડા, બરોબર છે ને? 9 બહેનો ભાઈઓ બધાથી 9. મારે એક દિવસ પછી કથામાં 9 જણાને ઉપર લાવવા છે. એ 6 ભાઈઓ, એમાં એક ભાઈ તો કેટલા ભાઈ છે અત્યારે? 3 છે ઉપસ્થિત, તો બીજા 3ના ફોટા રાખશો આપણે, આખો પરિવારને. પછી એમના દીકરાઓ ને એમના દીકરાઓ, તમે જો કળહી કુટુંબ, મોટો વડલો ખીલેલો દેખાય છે. તો હવે સતી પ્રાગટ્યની કથા હું કહું છું. એક સમયે સ્વયં બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષને ત્યાં જાય, પ્રજાપતિ દક્ષ. અમારો જજમાન પણ પ્રજાપતિ છે ને, એને આંગણે કોણ જાય છે? બ્રહ્માજી જાય છે. પ્રજાપતિ દક્ષ પિતાજીનું આગમન થયું, ખૂબ મોટું સ્વાગત કર્યું છે. અને બાપ તો બાપ છે ને ભાઈ, પિતા તો પિતા છે. એ તો શંકર તો એવો એક મોટો વૈદ છે કે જેમનું નામ લેવા માત્રથી જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, જેમનું નામ લેવા માત્રથી જન્મના રોગ જાય, ભવરોગ મટે એવો દેવ શંકર છે. અને બહુ આદરથી કહું છું, જીવનના દરેક રોગોનું, દુઃખોનું નિવારણ શંકર છે. તેથી બહુ આદરથી સાધુ તરીકે
તમને સૌને પ્રાર્થના કરું છું, જીવનમાં કોઈ અવરોધ આવે, જીવનમાં કોઈ વિરોધ આવે, જીવનમાં કોઈ દુઃખ આવે તો અન્ય જગ્યાએ નહીં ભટકતા મારા શંકરનો દ્વાર ખટખટાવો, એવી મારી સાધુ તરીકેની પ્રાર્થના છે. અને મારો શંકર ગામડે ગામડે બેઠો છે. ભલા માણા, નગર મહાનગર, શહેર શહેરમાં, નાનકડા ગામડાઓની અંદર પણ શંકર બેઠા છે. તમારા રખોપા કરે છે. મહાદેવ તમારા રખોપા કરે છે. અને શંકર જેવો રખોપિયો કોણ? શંકરનું કાર્ય કયું છે? રક્ષા કરવાનું કાર્ય છે. બ્રહ્મા તો સર્જન કરે, વિષ્ણુ પોષણ કરે, શંકર આ જગતની રક્ષા કરે છે. સર્જક, પાલક, રક્ષક. શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરાવવું પડે છે, અથવા ભગવાન નારાયણને સ્પર્શ કરાવવું પડે છે, ત્યારબાદ એ દૂધમાંથી પ્રસાદ બને છે. આ મૂળ પૂજાનો મહિમા છે. આપણે શું કરીએ છીએ? આપણે કેવી પદ્ધતિઓ અપનાવી છે? એમાં પવિત્ર શ્રાવણ માસ હોય ત્યારે તો શંકરજી બીજા 2 મહિના સરખી રીતે નાતા હશે ત્યારે દૂધની મહેક જાતી હશે. એટલું દૂધ પવિત્ર શ્રાવણ માસમાં માણસો ચડાવે છે. ક્યારે અવસર મળે, દક્ષિણ ભારતમાં શિવ પૂજા પદ્ધતિ જે છે એ મૂળ પદ્ધતિ છે. આપણી થોડી આમ વિપરીત, થોડીક અલગ છે. આમ કેટલા સુગંધિત દ્રવ્યોથી, પંચામૃતથી અભિષેક, પણ જે ખાદ્ય દ્રવ્ય શિવને અર્પણ થાય એ ધરતી પર ન પડે તેની કાળજી લેવી પડે છે. આપણે તો દૂધના લોટા. હમણાં 2 દિવસ પહેલા નારાયણભાઈ કેમ ગયા? હા, કાંઈ ને, બે વાંધો નહીં. 2 દિવસ પહેલા તમારા કોઈ મહેમાન આવ્યા હતા તો બહુ સરસ મને વાત કરી કે બાપુ, અમે પહેલા તો રોજ શિવજીના દૂધ ચડાવતા હતા, પણ કથામાંથી એવું સાંભળ્યા પછી અમે નિર્ણય લીધો કે 2 પળી દૂધ શિવને જે ચડાવતા હતા એ 2 પળી દૂધ અમે રોજ પૂજારીને આપી દઈએ છીએ. કેટલી સરસ વાત છે. શિવાલીના પૂજારી હોય, કાળી ચા પીતા હોય, જેને આપણે કાવો કહીએ, તેના કરતા આ દૂધ જો પૂજારીના ઘરમાં જાય તો તેમને પણ સારો ઉપયોગ ઘરની અંદર થઈ શકે છે. મેં ઘણીવાર કથામાં કહ્યું કે હું બહુ વર્ષો પહેલા એટલાન્ટા ગયો હતો ત્યારે ત્યાં એક શ્રી શક્તિ મંદિર છે. બહુ મોટી સંસ્થા છે યુએસમાં, અમેરિકાની અંદર બહુ મોટું મંદિર છે. તો ત્યાં રોજ 300 થી 400 લીટર દૂધ મહાદેવને ચડતું હતું. કારણ કે ત્યાં તો મોટેલ બહુ હાલે, એટલે કેન ભરી ભરીને લોકો દૂધ લાવે. મેં જોયું આ 300-400 લીટર દૂધ. મેં ત્યાંના જે મુખ્ય મંદિરના હતા, જે પ્રેસિડેન્ટ, એને કહ્યું કે ભાઈ આ દૂધ એટલું બધું? તો કે આ દૂધ શિવને ચડે છે. મેં કીધું આ દૂધ ક્યાં જાય છે? તો દેખાડ્યું તેને, અહીંથી એમ જતું રહે, બસ નાલીમાં જતું રહે છે. રોજનું 300-400 લીટર દૂધ ભલામણા આવી રીતે વ્યય થાય? પછી મેં એમને કહ્યું કે જો વાત સ્વીકારો તો હું કહું તમને. તો બહુ ડાયા માણસો હતા, અને સુરત બારડોલીના પટેલો બધા હતા, એ મંદિર સાથે સંકળાયેલા બધા જ એનઆરઆઈ લોકો અમેરિકામાં. તો મેં એમને કહ્યું કે આ દૂધ જે મહાદેવને ચડે છે એ દૂધ બધું એક પાત્રમાં ભેગું કરો. એ શિવને જેટલું દૂધ ચડતું હતું એક પાત્રમાં ભેગું કરવા, મોટા મોટા તપેલાઓ ભરવામાં આવ્યા. ત્યારબાદ મેં કહ્યું કે આમાંથી પેંડા બનાવો. આમાંથી પેંડા બનાવ્યા અને મંદિરે જે આવે તેને પ્રસાદ મફત આપો. અને હજી પણ એ પરંપરા શરૂ છે. કારણ કે પ્રસાદ વહેંચવાનો હોય, વેચવાનો તો ન જ હોય. આ 10 રૂપિયાનું પેકેટ ને આ 50નું પેકેટ ને 150નું પેકેટ, તો સુખડીયાની દુકાન નાખી દો નહીં. જો પ્રસાદને તમારે આવું જ કરવું હોય તો. હમણાં એક વસ્તુ મને બહુ ગમી, હૃદયને સ્પર્શ કરી ગઈ. પૂજ્યશ્રી આપણા મોરારી બાપુએ એમની તલગાદડીની કથામાં કહ્યું કે મારી કોઈ પણ વસ્તુ વેચાવી નહીં જોઈએ, લોકોની પાસે એ પ્રસાદ સ્વરૂપે પહોંચવી જોઈએ. એ કેટલી મોટી વિચાર ક્રાંતિ! તમે વિચાર તો કરો, કેટલી મોટી વિચાર ક્રાંતિ! કોઈ વસ્તુ વેચાવી નહીં જોઈએ, લોકોને પ્રસાદમાં મળવી જોઈએ. આ એક મોટો વિચાર સમાજને આપ્યો છે. બાકી તમારી હરિની આટડી છે, જ્યાં જાઓ ત્યાં. તો દૂધ કયું ચડે એનો મહિમા છે. ભલે તમે દૂધ ચડાવજો, એનો મારો વિરોધ નથી, અને શિવ પૂજાને દૂધ ચડાવવાનો વિરોધ નથી કરતો. કારણ કે હું શિવાલયમાંથી આવું છું, મારી પરંપરા શિવની પૂજા છે. અમારી પેઢીઓની સમાધિઓ શિવ પૂજા કરીને જ થાય છે. એટલે તમે એવું ન સમજો કે હું શિવનો વિરોધ કરું છું. તમને સાચી વસ્તુ આ ગ્રંથમાંથી ખોલી અને તમારી સામે રાખવાનો પ્રયાસ કરું છું. ભલા માણા. અને બીજી વસ્તુ યાદ રાખવા જેવી, શિવ પૂજા કરવાનું જે ફલ મળે છે, તમે જરૂર બિલ્વપત્ર ચડાવો, પુષ્પ ચડાવો,
ચંદન ચડાવો, પરંતુ મહાદેવની પૂજા કરવાનો જે ફલ મળે છે તેના કરતા અધિક ફલ દર્શન માત્ર પાપ હારિકા. શિવનું દર્શન કરવા માત્રથી જીવનના દરેક પાપો શંકરજી હરી લે છે. તેથી લિંગ દર્શનનું પ્રતીક છે, લિંગ ધ્યાનનું પ્રતીક છે, લિંગ બ્રહ્મબોધક છે, લિંગ વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવાનું વિજ્ઞાન નહીં, મહાવિજ્ઞાન છે. એ છે આપણું શિવલિંગ. તેથી ક્યારે પણ શિવલિંગની પૂજા ન થાય તો કોઈ મનમાં ખચકાટ ન રાખો, શિવનું દર્શન થઈ જાય. અરે તમને સ્થૂળ શિવલિંગ દર્શન ન થાય, પણ સવારમાં ઉઠીને બિસ્તર ઉપર બેસી આંખ બંધ કરો, સોમનાથને યાદ કરો. સોમનાથના લિંગને યાદ કરવા માત્રથી દર્શન માત્ર ને શુભમ શુભમ કરો, તેનું શુભ શુભ થવા લાગે છે. એ છે ભગવાન શિવ, એ છે ભગવાન મહાદેવ. તો ગણેશજી ગોવાળનું રૂપ લે છે. ગણેશજીએ માયા કરી છે, લિંગનું વજન વધવા લાગ્યું છે. આમ તમે જો શિવપુરાણમાં અલગ કથા છે, પણ કથાકારને થોડી યોગ્યતા હોય છે, થોડું કથાને અલગ રૂપ આપી શકે છે, કથાને આકાર આપી શકે છે. ઇંગ્લેન્ડની ધરતી પર અમારી એક કથા હતી હિન્દુ પંજાબી સમાજમાં. હિન્દુ ખરા પણ પંજાબી લોકો, હિન્દુ પંજાબી સમાજમાં. તો હું જે કથા કહું એ હિન્દુ પંજાબી બેન એ ઘરે જઈને શિવપુરાણમાં ગોતે. પછી 1 દિવસ ગયો, 2 દિવસ, 4, 5 દિવસ ગયા, અને 5મે દિવસે બેન રહી ન શકી. કથાની વચ્ચે ઉલ્લીન બોલે. આમ નામ બોલે તો વાંધો નહીં, પણ ઘણા ઉલ્લીન બોલે. મેં કીધું શું વાત છે બેન? મને કે તમે જે બોલો છો શિવપુરાણમાં નથી. મેં કીધું કે જે કઈ બોલો છો શિવ મહાપુરાણમાંથી નથી બોલું છું, અને આમાં જે ગ્રંથમાં કહ્યું છે એ જ બોલું છું. હું 5 દિવસથી પ્રયાસ કરું છું, તમે જે બોલો છો એ બધું શિવપુરાણમાં હું ગોતવા માટે જાઉં છું, એક વસ્તુ મને મળતી નથી. ગણેશે ગોવાળનું રૂપ લીધું છે, લિંગનો વજન વધાર્યો છે. રાવણને થયું અરે લિંગનું એટલું બધું વજન, હવે શું કરું? થોડી વાર જો કોઈ મળે તો તેના હાથમાં આપું, થોડો વિશ્રામ કરી લો. આમ સામે જ ગોવાળ ઉભો થયો, વાટ જોઈને કે મને ક્યારે બોલાવે. રાવણની નજર પડી એટલે ગોવાળ ઉભો છે. રાવણે કહ્યું એ ગોવાળ અહીંયા આવ. હા મહારાજ, બોલી આપને કઈ સેવા કરું? થોડી વાર માટે શિવલિંગ તારા હાથમાં રાખ, હું વિશ્રામ કરી લઉં. જો રાવણે થોડોક વિશ્રામ કર્યો, ત્યાં ભગવાન છૂટી ગયા હાથમાંથી. અને આપણે તો 8-8 કલાક, 9-9 કલાક, 10-10 કલાક વિશ્રામ કરીએ છીએ. કેટલો આરામ કરીએ છીએ. થોડો વિશ્રામ કરી લો, ભગવાન છૂટી જવાના છે. ગોવાળના હાથમાં શિવલિંગ આપ્યું છે, અને એ જ સમયે આ ગોવાળે હાથમાં આવતા જ શિવલિંગને ધરતી પર છોડી દીધું છે. અને જ્યાં ધરતી પર શિવલિંગને છોડ્યું છે, લિંગ સ્થિર થઈ ગયું અને ગોવાળ અદૃશ્ય બની ગયા. હવે રાવણને સમજાણું હું ચૂકી ગયો છું. રાવણ એક પલ માટે ચૂકી ગયો છે, અને આપણે તો જીવનની કેટલી પલો ચૂકી જતા હશું, શું ખબર આપણને. ગોવાળ તો અદૃશ્ય થયો છે. રાવણ જાણી ગયા છે કોઈ દેવ આવીને મારી સાથે થોડું ચલકપટ કરી ગયા, હવે શું કરવું? લિંગને હચમચાવે છે, લિંગને ઉચકાવવા માટે બહુ પ્રયાસ કરે છે. જે રાવણ કૈલાસ પહાડને હલાવી શકતો હતો, એ જ રાવણ મહાદેવનું આપેલું શિવલિંગ તેને ટચમચ ન કરી શક્યો. હવે આ રાવણ શંકરજીની સામે ઉભો રહીને કહે છે, મહાદેવ મને ક્ષમા કરો, તમારું આપેલું વચન તેનું મેં ભંગ કર્યું છે. મહાદેવ 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 કરવા લાગે છે. એ સમયે શિવ ત્યાં ઉપસ્થિત થાય છે અને કહે છે, રાવણ, મેં તમને કહેલું કે જ્યારે તમે આ શિવલિંગની સામે બેસીને મને પુકારો, હું તમારી સામે ઉપસ્થિત થઈશ, માગો. રાવણે કહ્યું, ભગવાન શું માગું? બસ પરમાત્મા આપનું તેજોમય સ્વરૂપ અહીંયા સ્થિર કરો. મારી પાસે સાધન છે, વ્યવસ્થા છે, હું મારું વિમાન લઈને તમારી પૂજા કરવા આવીશ. અને વૈદ્યનાથનો ઇતિહાસ છે કે લંકામાંથી પોતાનું વિમાન લઈ આ રાવણ વૈદ્યનાથની પૂજા કરવા આવતો હતો. અને ક્યારેક અવસર જોઈને મહાબલેશ્વર લિંગ રાજ છે, લિંગોનો રાજા છે, ક્યારેક અવસર મળે તો મહાબલેશ્વર જવું. મુંબઈની બાજુમાં છે ને, મહારાષ્ટ્રમાં આવેલું છે. એ લિંગોનો રાજા છે. જેટલા શિવલિંગો છે, લિંગરાજ કોણ? તો કે મહાબલેશ્વર. પંચગીની 5 ગંગા છે, અસંખ્ય લિંગ સ્વરૂપો છે મહાબલેશ્વર. મહાબલેશ્વરનું લિંગ ધીરે ધીરે ધરતીમાં ઉતરતું જાય છે. પહેલા પૂરું બહાર હતું, હવે ધરતીની અંદર ગરકાવ થતો જાય છે, ધીમે ધીમે પૃથ્વીમાં ઉતરતું જાય છે. હરિદ્વારમાં એક ગંગા કિનારે લિંગ છે, તિલ ભાંડેશ્વર. એ તિલ રોજ બહાર નીકળે છે. ભાવનગરની બાજુમાં એક પડધરિયા મહાદેવ છે. અંત નથી એ લિંગનો, એટલું પાતાળમાં છે. અને અસંખ્ય લિંગોનો ઇતિહાસ છે. તો રાવણ કહે છે, મહાદેવ આપનું તેજોમય સ્વરૂપ સ્થિર કરો, હું તમારી નિત્ય પૂજા કરીશ. અને ભગવાન શંકરજી પોતાનું તેજોમય સ્વરૂપ સ્થિર કરે છે અને જ્યોતિર્લિંગ તરીકે
આ જગતમાં એ લિંગ પ્રસિદ્ધ બને છે અને તે શિવલિંગનું નામ છે. બોલીએ વેદનાથ મહાદેવ. ત્યારબાદ વેદનાથ મહાદેવની અસંખ્ય ઉપકથાઓ છે. જ્યારે વેદનાથ મહાદેવમાં મેં 9 દિવસ માટે કથા કહેવા માટે ગયા હતા ત્યારે એ વેદનાથ જ્યોતિર્લિંગની અનેક ઉપકથાઓ મેં એ સમયે ત્યાં કહી હતી કે અશ્વિની કુમાર આવ્યા હતા, તેને પણ ત્યાં તપ કર્યું હતું. અનેક ઋષિમુનિઓએ વેદનાથ મહાદેવની તપસ્યા કરી હતી. અનેક જંગલમાં રહેતા ભીલ લોકો જે હરણાને મારીને પોતાનું ગુજરાન ચલાવનારા એવા ભીલ લોકો આ વેદનાથ મહાદેવની ઉપાસના કરતા હતા. એ બધી અનેક ઉપકથાઓ ખોજ કરીને સંશોધન કરીને એ કથાઓ એ વેદનાથ જ્યોતિર્લિંગમાં મેં કથા કહી હતી. પણ અહીંયા આપણે આ જ્યોતિર્લિંગની કથા કહીએ છીએ. તો ત્યારબાદ નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે. આમ નાગેશ્વર જ્યોતિર્લિંગ 3 જગ્યાએ દેખાડે છે. એક છે ઓઢા નાગનાથ મહારાષ્ટ્રમાં, આમાં ગયા હશે ઘણા બધા માણસો, જે ભૂગર્ભની અંદર છે. કારણ કે જ્યારે વિધર્મીઓ આક્રમણ કર્યું ત્યારે લિંગોને તોડી નાખવામાં આવતા હતા. ત્યારે એ ઓઢા નાગનાથનું લિંગ ત્યાંના રાજાએ ભૂગર્ભની અંદર સ્થાપિત કર્યું છે. કેટલા ઓઢા નાગનાથ ગયા છે ઊંચો વાત કરે તો? ઓઢા નાગનાથ મહારાષ્ટ્રમાં ઘણા બધા ગયેલા છે. તેને ખબર છે ને, જાણ છે ને, અંદર છે ભૂગર્ભમાં. બહારથી જુઓ તો શિવલિંગ ન દેખાય, ભૂગર્ભની અંદર છે. આપણું એક નાગનાથ મહાદેવ પાકિસ્તાનમાં છે, જ્યાં દારૂકા વન છે. ચારો તરફ પાણી છે. ત્યાં જવું હોય તો વાણમાં ઓળકામાં બેસીને જવું પડે. જેમ આપણે શાળ બેટ છે ને રાજોલાની બાજુમાં, આપણે ગુજરાતથી વિખોટો પડેલો એક બેટ છે, એમ ત્યાં પણ એક બેટ છે. એ બેટનું નામ છે દારૂકા બેટ. અને આ જે જંગલ છે તે જંગલનું નામ છે દારૂકા વન. એ દારૂકા વનમાં પ્રાચીન ભગવાન મહાદેવનું લિંગ છે, એ નાગનાથ છે. અને ત્યાં એક દેવીનું મંદિર છે. એ દેવીનું નામ છે નાગેશ્વરી દેવી અને નાગનાથ મહાદેવ, બંને ત્યાં છે. આપણી હિંગળાજ શક્તિપીઠ પણ પાકિસ્તાનમાં છે અને બહુ કઠિન યાત્રા છે હિંગળાજની. આમાં હિંગળાજ તો ભાગ્યે જ કોઈ ગયા હશે ને. કેટલા જણા હિંગળાજ ગયા છે પાકિસ્તાન? કોઈ નહીં, હું નથી ગયો. કારણ કે વિઝા મળવા મુશ્કેલ થાય. પણ હવે પ્રયાસ કરું. હમણાં જે અમારા એક ભાવનગરના મંગલ ચેરિટેબલ ટ્રસ્ટના અમારા વિનુ કાકા વિનાયક ભારતી એ ગયા હતા. ત્યાં સિંધી સમાજ બહુ છે, આપણો સિંધી સમાજ. એ લોકોની સાથે વાર્તાલાપ કરીને ત્યાં હિંગળાજ પહોંચ્યા હતા. પણ ઈચ્છા છે જવાની હિંગળાજ, કારણ કે મારી કુળદેવી હિંગળાજ છે. અમારા દસનામની અંદર ગિરિપુરી ભારતી અમારા કુળદેવી હિંગળાજમાં છે. અને ત્રીજું આપણું નાગનાથ મહાદેવ ક્યાં આવેલું છે? આપણા દ્વારકાની બાજુમાં છે ને. આપણે બેટ દ્વારકા જઈએ અને વચ્ચે આવે ને ગોપી તળાવ ને આપણું નાગેશ્વર મહાદેવ, જે ગુલશન કુમારે સુંદર શિવાલીનો જીર્ણોદ્ધાર કર્યો. બહુ વર્ષો પહેલા હું ગયો હતો ત્યારે નાનકડી દેરી હતી અને પૂજારી સિવાય કોઈ નહીં હતું, ખાલી પૂજારી હતા અને ઓટલા પર બેઠા હતા. અને આ પરમ શિવ ભક્ત ગુલશન કુમારે આ એક બહુ સરસ કામ કર્યું. યાદ કરું છું એ સદગત આત્માને, બહુ સારું કામ કર્યું અમને કે આ નાગેશ્વર મહાદેવનો સુંદર શિવાલીનો જીર્ણોદ્ધાર કર્યો છે. અત્યારે તો બહુ બધા માણસો નાગેશ્વર આવે છે. આપણું જ્યોતિર્લિંગ છે સોમનાથની બાજુમાં જે આવેલું છે એ જ્યોતિર્લિંગ છે આપણું નાગેશ્વર મહાદેવ છે. બહુ મહિમા છે. તો એ કથા હું તમને સંભળાવવાનો પ્રયાસ કરું છું. એક શ્લોક બોલું છું. અતઃ સંપ્રવક્ષ્યામિ નાગેશાખ્યમ પરાત્મન જ્યોતિરૂપમ યથા જાતં પરમં લિંગ. ઉત્તમમાં ઉત્તમ લિંગ છે. દારૂકા વનમાં એક દારૂક અને એક દારૂકા નામની રાક્ષસી રહે છે. વનવાસીઓને લૂંટે છે. વનમાં કોઈ પ્રવેશ કરે તેને પણ લૂંટી લે છે, લૂંટવાનું કામ કરે છે દારૂક અને દારૂકા. વનમાં રહેતા વનવાસીઓ દારૂકાથી ત્રાહિમામ થયા છે. તો એ દારૂકા વનથી થોડેક દૂર એક ઓર્વ ઋષિ નામના એક પરમ તપસ્વી સંત રહે છે, એક સાધુ રહે છે. આ વનવાસીઓ બધા તેમની પાસે ગયા અને કહ્યું, ગુરુજી, આ જંગલમાં દારૂક અને દારૂકા નામના ભયંકર રાક્ષસ રહે છે, અમને બહુ પીડા આપે છે. ગુરુદેવ, અમારી રક્ષા કરો, અમારા પર કૃપા કરો. ઓર ઋષિ કહે છે, વનવાસીઓ, આપ આપના સ્થાને જાઓ. અત્યારે જ હું તેને બોલાવું છું. દારૂક દારૂકાને બોલાવ્યા છે. ઓર ઋષિ કહે છે, દારૂક દારૂકા, અમારી તપસ્થલી છે, હું આ તપ કરું છું. જે ભૂમિ પર જે વિસ્તારમાં તપ કરું ત્યાંની પ્રજા સુખી હોવી જોઈએ. આપ આ ભૂમિને આ સ્થળને છોડીને જતા રહો. અને જો તમે નહીં જાઓ તો મારા તપોબલ વડે હું તમને બાળીને ભસ્મ કરીશ. હવે તમે જુઓ, દારૂક અને દારૂકા આ ઓરવ ઋષિની તપસ્યાને જાણે છે કે આ સાધુનું એટલું તપ છે કે ધારે તો આપણને બાળીને ભસ્મ કરી શકે છે. દારૂકા નામની રાક્ષસી એ ભવાનીની પરમ ઉપાસક હતી. ભલે રાક્ષસ હતી પણ તપ કરતી હતી, તપસ્વીની હતી. તેનો સ્વભાવ રાક્ષસી હતો
અસુરી સ્વભાવ હતો, પરંતુ તપસ્વીની હતી, તેની પાસે તપનું એક બળ પણ હતું. તો દારૂકાએ શું કર્યું? પૂરું દારૂકા વન ઉખેડ્યું. દારૂકા વનને ઉખેડી ઉચકી, આવી કથાઓ છે પુરાણોમાં, અને સાગરની વચ્ચે તેને સ્થાપિત કરી દીધું. દારૂકા અને દારૂકા સાગરની વચ્ચે બેટ બનાવ્યો છે, અને ત્યાં દરિયાઈ માર્ગે કોઈ નીકળે વેપાર કરીને, વિદેશથી આવતા વેપારીઓ એને લૂંટી લે છે. કારણ કે કામ જ લૂંટવાનું છે, પછી કોઈ પણ જગ્યાએ રહે. વહાણ ભરીને જતા વેપારીઓને લૂંટવાનું કામ કરે છે. ચારો તરફ પાણી છે, જંગલ છે. હવે એક સમય એવો થયો કે સુપ્રિય નામનો એક વૈશ્ય, શિવનો પરમ ભક્ત, આવા અનેક આપણા શિવ ભક્તો થયા છે. તો આપણા દુર્ભાગ્ય છે કે એક સિરિયલ શરૂ થઈ હતી શોભા સોમનાથ કી, એ તો વિવાદના કારણે બંધ થઈ. બાકી એમાં જે પાત્રો ઉભા કર્યા હતા કે સોમનાથની સખાવત માટે, સોમનાથની રક્ષા માટે કેટલા ક્ષત્રિયો, કેટલા બ્રાહ્મણો, કેટલા આગળ આવ્યા હતા. અમુક વસ્તુ તો દેખાડવામાં આવતી નથી ને. પણ એક વસ્તુ વિનંતી કરું છું, ક્યારે સોમનાથ જાવ ને, જો કે આ વર્ષે તો સોમનાથમાં કથા પણ છે, મહાશિવરાત્રી ત્યારબાદ. પણ સોમનાથની આરતી પૂરી થયા બાદ એક લાઇટ શો કરવામાં આવે છે સોમનાથ મંદિરની પાછળ. એ સાંભળવા જેવો છે, સોમનાથનો ઇતિહાસ, અને જરૂર સાંભળજો, જેથી આપણને ખબર પડે કે આ સોમનાથનો ઇતિહાસ કઈ રીતે વહી ગયો છે. એ સાંભળવા જેવી વસ્તુ છે. તો પેલા દારૂકને હાથમાં ખડગ લઈને ક્રોધ આવે છે અને સુપ્રી નામના વેશ પર પ્રહાર કરવાની તૈયારી કરે છે. જ્યાં પ્રહાર કરે છે એ સમયે સુપ્રી નામનો વેશ ભગવાન શંકરને યાદ કરે, ભગવાન મારી રક્ષા કરો, રક્ષા કરો. અને શંકરજી આ સુપ્રી નામના વેશની રક્ષા માટે ભગવાન ત્યાં પ્રગટ થાય છે. આવી કથા શિવપુરાણમાં છે. ભાઈ શંકરજી પ્રગટ થયા એ સમયે પેલી દારૂકા નામની રાક્ષસી સમજી ગઈ કે આ શંકર ભગવાન છે, મારા કુળનો નાશ કરી નાખશે, અમારો પણ સર્વનાશ થઈ જશે. તેથી પેલી દારૂકા નામની રાક્ષસી આદ્ય શક્તિ ભવાનીની ઉપાસક, દેવી ઉપાસક, તેથી પુકારવા લાગી માતાને કે હે માં, મેં તારું પૂજન કર્યું, ભજન કર્યું, મારા કુળની રક્ષા કર, મારા કુળની રક્ષા કર. એ સમયે સાક્ષાત ભવાની પેલી દારૂકા નામની રાક્ષસી હતી તેની ઉપર પ્રગટ થાય છે. એક બાજુ ભવાની, એક બાજુ ભવ, એક બાજુ શંકર, એક બાજુ શાંકરી, એક બાજુ મહેશ, એક બાજુ મહેશ્વરી. દારૂકા નામની રાક્ષસી કહે છે એ માં, મારા કુળની રક્ષા કર. ભવાની શંકરજીને કહે છે કે આ દારૂકા નામની રાક્ષસી મારી પરમ ભક્ત છે, મહાદેવ તેની રક્ષા કરો. દારૂક અને દારૂકા શિવજીના ચરણે જાય છે અને સુપ્રી નામના વેશને કહે છે કે સુપ્રિય, તને કેદમાં પડ્યો, જેલમાં પડ્યો, તું મને જે પ્રમાણે કહે તે પ્રમાણે દંડ આપું દારૂક અને દારૂકાને. તે સુપ્રી નામનો વેશ કહે છે મહાદેવજી, હું તમારો ભક્ત છું. મહાદેવજી, તમારું દર્શન કર્યા બાદ મારા હૃદયમાં જો વેરવૃત્તિ રહે તો ભગવાન તમારો ભક્ત કહેરાવાને માટે યોગ્ય નથી. તમે આ દારૂકાની બુદ્ધિ સુધારો, તેનું મંગલ અને કલ્યાણ કરો. શિવજી દારૂક અને દારૂકા પર કૃપા કરી છે અને પરમ શિવ ભક્ત બન્યા છે. પેલી દારૂકા નામની રાક્ષસીની પ્રાર્થનાથી ભવાની ત્યાં ઉપસ્થિત રહ્યા છે સ્વયંભૂ સ્વરૂપે. એ દેવીનું નામ નાગેશ્વરી દેવી છે. અને સુપ્રી નામના વેશની પ્રાર્થનાથી શંકર સ્વયંભૂ લિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય અને એ શિવલિંગનું નામ છે બોલી નાગેશ્વર મહાદેવ. હવે બે જ્યોતિર્લિંગ રહ્યા કરી નાખું ને કથા કે ભગવાન શ્રી રામજી એક લિંગની સ્થાપના નથી કરી, ભગવાન પ્રભુ રામે અસંખ્ય લિંગોની સ્થાપના કરી છે. રામજી કહે છે હનુમાનજી, કહો પ્રભુ, સુંદર શિવલિંગ લઈને આવો, આપણે સાગર કિનારે લિંગ સ્થાપના કરીએ. અહીંયા હનુમાનજી શિવલિંગ લેવા માટે નીકળે છે, પણ શિવલિંગ લેવામાં અને પસંદગી કરવામાં હનુમાનજી ઘણો બધો સમય લગાવ્યો છે અને અહીંયા સમય થઈ ગયો છે શિવલિંગની સ્થાપના કરવાનો. આ રામજી પોતાના કરકમલો દ્વારા વેળું લિંગ બનાવે છે. વેળું એટલે રેતી, રેતીનું શિવલિંગ બનાવે છે જેનું નામ છે બાલુકા લિંગ. બાલુકા એટલે રેતી, રેતીમાંથી બનેલું લિંગ બાલુકા લિંગ. રામજીએ લિંગ કંડાર્યું છે અને શિવની પૂજા કરી છે અને ભગવાન શિવની સ્તુતિ કરી છે. આ તો શ્રી હરિ છે ને, અને ભગવાનને દર્શન આપ્યા છે અને મહાદેવનું દર્શન થયું રામને, એટલે રામજીએ શંકરજીની સ્તુતિ કરી છે. આ શબ્દો ભગવાન રામનો પ્રસાદ છે. મહાદેવ શંભો. જો તમે અહીં રામ ભગવાન શિવની સ્તુતિ કરે છે ત્યારે રામજી શંકરજીને શું કહે? સ્વામી. આ સ્વામી શબ્દ શિવ સંબંધી છે, નારાયણ શબ્દ એ વિષ્ણુ સંબંધી છે, સ્વામી શબ્દ શિવનો છે. શિવને તમે દક્ષિણ ભારતમાં જાઓ એટલે શંકર ભગવાનને સ્વામી જ કહે છે. રામજીએ શું કહ્યું? સ્વામી શંભુ. આપનું દર્શન થતા હું ધન્ય બન્યો છું ભગવાન. હવે બહુ ધ્યાન દીધા જેવી વાત છે, સાંભળો તમે. મહાદેવજી રામજીને એમ કહે છે કે રામ તમે વરદાન માગો.
ત્યારે પ્રભુ શ્રી રામ કહે, મહાદેવજી આપની પાસે વરદાન કઈ રીતે માગું? કારણ કે તમે જાણો છો કે હું યુદ્ધ કરવા માટે જાઉં છું, લંકામાં મારે યુદ્ધ કરવાનું છે. તેથી હું તમને એવું ન કહી શકું કે મારો વિજય થાય, કારણ કે એ રાવણ પણ તમારા પરમ ભક્ત છે અને હું પણ તમારો પરમ ભક્ત છું. તેથી મારાથી તમને એવું ન કહેવાય કે મારો જ વિજય થાય. હવે તમે જુઓ, શંકરજી કહે છે કે સાંભળો પ્રભુ રામ, મારાથી પણ એવું ન બોલાય કે તમારો વિજય થાય, કારણ કે તમે પણ મારા પરમ ભક્ત છો અને રાવણ પણ મારા પરમ ભક્ત છે. બંને તમે મારા ભક્ત છો. તેથી હું એવું ન કહી શકું કે તમારો વિજય થાય. પરંતુ પ્રભુ રામ, સ્વતંત્ર પણ એટલું બોલી શકું છું કે જેના પક્ષમાં ભરપૂર સત્ય હોય, સત્યમેવ જયતે, તેનો વિજય થાય. એ ભગવાન શંકરજી છે, એ ભગવાન મહાદેવ છે. અને ભગવાન રામજીએ કહ્યું, ભગવાન આપનું લિંગ સ્વરૂપ સ્થિર કરો. ભગવાન શંકરજી પોતાનું તેજોમય સ્વરૂપ લિંગ રૂપેણ સતમા અનુગ્રહાય લોકાનામ આલયમ સર્વદેવાનમ તસ્મા લિંગમ ઉચ્ચતે. સુંદર શિવલિંગ સ્વરૂપે ભગવાન મહાદેવજી ત્યાં પ્રગટ થાય છે. તે જ્યોતિર્લિંગનું નામ છે બોલી રામેશ્વર મહાદેવ. ત્યારબાદ હવે 12મું જ્યોતિર્લિંગ છે. હું બોલું એ સમજાય તો છે ને બધા ભાઈઓને? બરાબર ને? બહેનોને તો સમજાય ને તો કાંઈ નહીં, સંભળાય તો છે. આપણું 12મું જ્યોતિર્લિંગ પરમ ચ ઘુષ્મેશ. ઘુષ્મા નામની એક મહિલા, તમે જો કેટલો મોટો મહિમા છે. આપણું એક જ્યોતિર્લિંગ ઘુષ્મા નામની નારીથી પ્રગટ થયું છે. દક્ષિણ દિશામાં દેવગીરી પહાડ, પહાડનું નામ છે દેવગીરી. જો જેટલા પહાડ છે ને એટલા બધા ગીરી છે. બ્રહ્મગીરી, કામદગીરી, કૈલાસગીરી, દેવગીરી, પહાડ એટલા બધા ગીરી. હું પહાડ નથી, ખાલી ગીરી છું. આ દેવગીરી નામનો એક સુંદર પહાડ. એ દેવગીરી પહાડ ઉપર શિવના પરમ ભક્ત સુધર્મા નામના બ્રાહ્મણ રહે છે. અને દેવગીરી પહાડની બાજુમાં એક સરોવર છે, દેવ સરોવર. આ સુધર્મા નામના બ્રાહ્મણ ભગવાન શિવના પરમ ભક્ત છે. તેમની ધર્મપત્ની સુદેહા, જેને દેહ શણગારવામાં બહુ પ્રીતિ છે, સુદેહા કલાકો સુધી દેહને શણગાર્યા કરે છે, એ સુદેહા. સુધર્મા, જેને ધર્મપ્રિય છે. આ સુદેહામાં કોઈ ભક્તિ નથી, કોઈ ભાવ પણ નથી ને. સુધર્મા ભાવસભર જીવન જીવે. ભાવાકર્મ શિવમ, ભાવેશ્વર મહાદેવ, ભાવનાથ મહાદેવ. અને તેની પત્ની સુદેહામાં કોઈ ભાવ નહીં, કોઈ લાગણી નહીં. બસ શરીરને શણગારવું, સારું સારું ભોજન કરવું, નિરંતર હરતું ફરતું રહેવું, મોલમાં જવું અને શોપિંગ સેન્ટરમાં જવું. બસ આનાથી કઈ બીજું કામ જ નથી આ સુદેહા પાસે. હવે લગ્નથી ઘણા બધા વર્ષો વીતી ગયા, સંતાન નથી થયું. એટલે સુદેહાએ કહ્યું કે સુધર્મા, તમે શિવના ભક્ત છો તો શિવજીને કહો ને આપણને સંતાન આપે. હવે સાંભળજો, સુધર્માએ શું કહ્યું કે સુદેહા, હું કોઈ યશના માટે ભક્તિ નથી કરતો કે મારી પુત્રેશના પૂર્ણ થાય, મારી લોકેશના પૂર્ણ થાય, મારી વિતેશના પૂર્ણ થાય. હું તો ભક્તિ નિષ્કામ કરું છું. મોક્ષ અને મુક્તિની પણ હું કોઈ દી માંગણી નથી કરતો ભગવાનને આગળ. પૂર્ણ શરણાગતિ છે, હું ન માગું. પેલી સુદેહા કહે છે, તમે માગો, મને પુત્ર જોઈએ છે. આ સમાજના માણસો મારી સાથે વ્યવહાર કરવા માટે તૈયાર નથી, મારું મુખ જોવા માટે તૈયાર નથી. મને લોકો મેળા મારે છે, મારી સાથે વ્યવહાર નથી કરતા. હવે તો આ સમાજમાં બધું સારું થવા લાગ્યું છે. ભણેલો ગણેલો ધીરે ધીરે સમાજ વિચાર ક્રાંતિ તરફ વળી રહ્યો છે. ત્યારે બાકી તો એક સમય હતો જે બહેનને દીકરો કે દીકરી ન હોય તેની સાથે વ્યવહાર કોઈ ન કરે, તેનું મુખ કોઈ ન જોવે, તેના ઘરનું ભોજન ન કરે. શેઠ સગાડા જેવું કે થયું કે તમે વાંજે તો તમારું ભોજન ન કરો. અને બહુ એક વસ્તુને યાદ રાખવી, એક હૃદયપૂર્વકની સાધુ તરીકે પ્રાર્થના કરું છું, કોઈ પણ દંપતી હોય, એમના ભાગ્યજોગે તેને સંતાન ન થયા હોય તો એમને સાંભળતા અથવા નહીં સાંભળતા એમને કોઈ દી મેણું ન મારું. કારણ કે કોઈ માણસોની આદત હોય છે, તેમને મેણા મારે છે. કોઈ દંપતીને આપણે એકવાર એમ બોલીએ ને કે આ તો વાંઝિયા છે એવું બોલીએ ને તો 7 જન્મ સુધી આપણે દંડ ભોગવવો પડે છે.
તેથી આવું વર્તન કોઈ સાથે કરવું જોઈએ નહીં. આપણા વેણથી, આપણી વાતથી, આપણા શબ્દથી કોઈને દુઃખ થાય એવું વાણી વર્તન આપણું નહીં હોવું જોઈએ. ભલે તમે શિવકથા સાંભળ્યા પછી તમે રુદ્રાક્ષ પહેરો કે ભસ્મનું તિલક કરો, પંચાક્ષર મંત્રની માળા કરો, એ બધું કરો તો તમારું બહુ સારું થશે. પણ એ બધું ન થઈ શકે, પણ વાણીનો સંયમ રાખો એવી એક હૃદયની પ્રાર્થના છે. કારણ કે વાણીથી દુઃખો અનેક ઊભા થઈ શકે છે. ચડે પડે માનવી જીભો વડે ને. એટલે આજથી એક સંકલ્પ કરજો કે અમે શિવકથામાં સંકલ્પ કરીએ છીએ કે અમે મધુર બોલીએ, અમે મીઠું બોલીએ, સત્ય સભર મધુર બોલીએ. કોઈને પણ થોડું દુઃખ લાગે એવું મેં વાણી વર્તન નહીં કરીએ તો અમારા નારાયણભાઈની આયોજિત કથા એમ માનું છું કે મને દક્ષિણા સ્વરૂપે મળી છે. જોકે તમે છો તો ભાઈઓ બહેનો ડાયા માણસો છો, તમને તો આવું બધું મારે ન કહેવાનું હોય, કારણ કે તમે તો ગાંધીનગરમાં રહો છો, રાજધાની છે આપણી, તમે તો બહુ ડાયા માણસો. પણ એટલું જો થોડુંક ધ્યાન રાખો તો ખૂબ જીવનમાં આનંદ મળશે. હવે રોજ સુધર્મા ના કહે છે અને સુદેહા રોજ તેને નિરંતર કહે છે કે મને પુત્ર જોઈએ, પુત્ર જોઈએ, પુત્ર જોઈએ. હવે સુધર્મા કહે છે કે સાંભળ, જો આ દુનિયામાં દીકરા હોય એ દીકરાઓથી દુઃખી છે, દીકરા નથી એ દીકરા નથી એટલે દુઃખી છે. પ્રભુ ભજન કર, પરમાત્માનું ભજન કર, આવ બદર બાપા, અને આત્મકલ્યાણ કર. શા માટે આવી પુત્રેષણા રાખે છે? ભક્તિમાં મન લગાવ, સમાજની સેવા કર, સારું કરવા લાગ, તારું શુભ થશે. પણ આ સુદેહાને કોઈ જ્ઞાનની વાત સ્પર્શ નથી કરતી. બસ મને દીકરો જોઈએ, મને પુત્ર જોઈએ, મને પુત્ર જોઈએ. હવે સુધર્મા એમ કહે છે કે સુદેહા એક કામ કર, ભગવાન પાસે હું માગું નહીં પણ મારું ભાગ્ય અજમાવી છું. કઈ રીતે? કાલે સવારમાં હું પૂજા કરી અને ભગવાન શિવ પાસેથી 3 પુષ્પો હું લઈ અને 3 પુષ્પો સરખી રેખામાં મૂકીશ. એમાંથી એક પુષ્પમાં મારા તપોબલ ને ભક્તિ વડે હું સંકલ્પ કરીશ કે એ જ પુષ્પ તું જો લઈ લે તો તને દીકરો પુત્ર પ્રાપ્ત થાય. સવારમાં તારે આવવાનું, તારા ભાગમાં જે હશે તને મળે. સુદેહાનાથી ભલે જરૂર. સુધર્માએ શિવ પૂજા કરી, 3 પુષ્પો લીધા છે, એક પુષ્પમાં પુત્રનો સંકલ્પ કર્યો. એ જ પુષ્પ જો આ સુદેહા લે તો તેને પુત્ર જન્મે. આવી એક કથા છે શિવ પુરાણની. 3 પુષ્પો સરખા છે. સુદેહા આવે છે, સુધર્મા કહે છે આજે તારું ભાગ્ય હશે તને મળે. 3 પુષ્પો સરખા છે. ખબર કેવી રીતે પડે કે આ પુષ્પમાં પુત્ર સંકલ્પ છે? કારણ કે આની પાસે ભક્તિ પણ નથી, કોઈ સેવાનું પુણ્ય પણ નથી, બસ જીવન જીવે જાય છે. નકર વડે ભક્તિ હોય, તપ સાધના હોય તો વળે અનમાં કોઈ અંદરથી કોઈ સંકલ્પ થાય કે આમાં જ આપણું જીવન રહેલું છે. કારણ કે સંકલ્પ સિદ્ધિ હોય, સંકલ્પમાં શક્તિ પણ હોય છે. 3 પુષ્પો જોયા,